હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 5 વાગ્યા અને બધાની પહેલાં ઉઠીને મેં કપડાં પલાળી દીધા. હવે તો ટિફિનની તૈયારી કરીશ. તો ટિફિનમાં આજે ચોરી બટાકાનું શાક કરવાનું છે. ચોરીના તો બટકા કરીને રાખ્યા. હવે બટેટું સુધારવાનું, લોટ બાંધવાનો અને લસણ પણ હજી થોડું ટોચવાનું છે. તે હું પહેલાં કરી લઉં. તો બધાને પહેલાં હું લોટ બાંધી લઉં. લોટ બાંધીને પછી લસણ છે એ ફોલીશ. અત્યારે લોટ છે એ બંધાઈ ગયો. હવે એમને થોડી વાર ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. હવે લસણ ફોલવાનું, થોડું લસણ ફોલવું, થોડુંક જ ફોલવાનું, કારણ કે થોડુંક તો પડ્યું છે એટલા માટે. લસણ છે એ પણ અત્યારે ફોલાઈ ગયું. હવે એને ટોચી નાખશું અને થોડીક લાલ ચટણી પણ નાખી દઈશું. લસણ છે એ પણ ટોચાઈ ગયું. હવે ચોરી છે એમાં થોડું પાણી નાખીને બટેટું પણ સુધારી નાખું, એટલે કે પછી શાક વઘારાઈ જાય. આજે એક જ બટેટું નાખવું છે. પછી વધારે શાક થઈ જાય એટલા માટે જેટલું ખાવું છે એટલું બનાવી. અત્યારે બટેટું પણ સુધારાઈ ગયું. ચોરી બટેટાનું શાક હું ને મારો ભાઈ જ ખાવાના. સોનીને ભાવતું નથી તો એ નહીં ખાય. એને જે ભાવતું હશે એ પછી બનાવી લેશું. અત્યારે ખાલી ચોરી બટેટાનું જ કરવાનું ટિફિન માટે અને મારા માટે. તેલ આવી ગયું. શાક વઘારી નાખું. મીઠું નાખીશું. મીઠું ચટણી લસણવાળી નાખીશું. મીઠું નાખી દીધું. હવે
ચટણી નાખીશું. અને હવે થોડું પાણી પણ નાખીશું. અત્યારે છે શાક એ વઘારાઈ ગયું અને હવે રોટલી કરવાની છે. તો રોટલી હું થોડી વાર પછી કરીશ, અત્યારે નહીં, કારણ કે હજુ તો 5:30 થયા છે. એટલે રોટલી થોડી વાર પછી. રોટલી તો 6:30 ની આસપાસ કરીશ. મારો ભાઈ છે એમને આજે ભાત વઘારેલા ખાવા, તો તે એમના માટે ભાત વઘારું છું. એને ખાલી સાદા જ ભાત ભાવે, ચટણી, મીઠું, હળદર અને લીંબુવાળા. લીંબુ છે એ ભાત થઈ જાય એ પછી ઉપરથી નાખશું, કારણ કે એને એવું ભાવે, ભાત વઘારેલા એવા ભાવે એટલા માટે. અત્યારે ભાત થઈ ગયા છે, હવે એમાં થોડું લીંબુ નાખીશું. અત્યારે ભાત પણ વઘારાઈ ગયા, હવે ખાલી રોટલી જ બાકી છે. હજુ રોટલી થોડી વાર પછી કરીશું. મારો ભાઈ ઉઠી ગયો, સોનીએ કપડાં પણ ધોઈ લીધા, તો હવે ખાલી રોટલી જ બાકી છે ટિફિનમાં. તો રોટલી કરી દઉં, અને ભાઈને નાસ્તા માટે મેં તો પહેલાં ભાત વઘારી દીધા છે, તો એ નાસ્તામાં ભાત ખાઈ લેશે. બધું કામ થઈ ગયું, ખાલી હવે પોતા એક જ બાકી છે. તો પહેલાં ભગવાનને દીવા કરી લઈ અને પછી પોતા કરી. તો પહેલાં ભગવાનને દીવા કરી લઈ. અત્યારે ભગવાનના દીવા પણ થઈ ગયા, તો હવે ખાલી પોતું એક જ બાકી છે. તો હવે હું પોતું કરી લઉં. હું કામ કરીને ફ્રી થઈ ગઈ, અને સોની છે એ ક્લાસીસે ગઈ. તેમની જોડે મેં એલોવેરા જેલ, વિટામિન ઈની કેપ્સ્યુલ અને કોકોનટ ઓઇલ મંગાવ્યું છે, કારણ કે મારે પેલા રાઈસના પાણીની જે ક્રીમ બનાવે છે, ફેસ ક્રીમ, તે ટ્રાય કરવી છે. તો મેં એમની જોડે મંગાવ્યું. રાઈસ છે એને 2-3 કલાક માટે પાણીમાં જ રાખશું. આ જે રાઈસ છે એમાં આપણે પાણી નાખીશું, અને પછી 2-3 કલાક માટે આમને આમ રાખીશું પાણીમાં, ને પાણીમાં ભાત. અને હવે એમને કંઈક ઢાંકી દઉં. સોની છે અત્યારે આવી ગઈ, અને મેં તમને લોકોને કીધું હતું ને કે મેં એમની જોડે કોકોનટ ઓઇલ, એલોવેરા જેલ અને વિટામિન ઈની કેપ્સ્યુલ મંગાવી. તો આવી ગયું કોકોનટ ઓઇલ, વિટામિન ઈની કેપ્સ્યુલ અને એલોવેરા જેલ. તો હજી બપોરે ઉઠી એ પછી આપણે મેં જે પહેલાં ચોખા પલાળ્યા છે ભાત,
એનું પાણીથી આપણે પછી બનાવશું, જે આપણે ક્રીમ બનાવવાની છે. સોનીએ હમણાં નાસ્તો કર્યો હતો, તો એમને અત્યારે નહીં ખાવું, તો અત્યારે ખાવામાં હું એકલી જ છું. તો તમને લોકોને ખબર જ છે કે આજે અમે લોકોએ ચોરી બટેટાનું શાક અને રોટલી કરી, તો હવે હું જમી લઉં. અત્યારે બપોરના 2:30 જેવું થયું છે અને અત્યારે સારો એવો વરસાદ આવે, તો મેં થોડા કપડાં છે એમાં થોડી વાછટને આવતું હતું ને તો ભીના થતા હતા, તો મેં આગળ નાખ્યા. હું તમને લોકોને વરસાદ બતાવું કે કેવો આવે. સારો એવો વરસાદ આવે છે અત્યારે. આ વરસાદ આવે. હવે થોડી વારમાં જ પેલી ફેસ ક્રીમ બનાવવાની છે, તો થોડી વાર પછી બનાવું ફેસ ક્રીમ. અત્યારે હું ફેસ ક્રીમ બનાવું છું, તો ફેસ ક્રીમ માટે જે વસ્તુ લેવાની હોય એ બધી વસ્તુઓ આવી ગઈ છે. તો આ જે રાઈસવાળું પાણી છે, આ એ જે ખાલી બાઉલ છે એમાં હું ગાળી નાખીશ. તો હવે એમાં એલોવેરા જેલ છે એ એડ કરીશ. પછી એમાં થોડું ગુલાબજળ છે એ નાખીશ. પછી એમાં કોકોનટ ઓઇલ છે એ એડ કરીશ. અને હવે વિટામિન E કેપ્સ્યુલ છે એ નાખીશ. મારે થોડું વધારે છે પાણી, તો હું 4-5 તો નાખીશ વિટામિન E કેપ્સ્યુલ. હવે બધું નાખ્યા પછી એમને મિક્સ કરી દઈશું. મારે રાઈસ વોટર હતું એ થોડું વધારે હતું, તો પેલો જે બાઉલ હતો એમાં સરખું મિક્સ નહોતું થતું, તો પછી મેં આ જે નાની બરણી આવે એમાં પેલું બધી ક્રીમની વસ્તુ નાખીને આમાં મિક્સ કરું છું. તો અત્યારે અમારે ક્રીમ તૈયાર થઈ ગઈ. હવે આ જે ક્રીમ બની છે એને હું અત્યારે ટ્રાય કરવા માટે અત્યારે એપ્લાય કરીશ મારા ફેસ પર. જોઈ હવે શું રિઝલ્ટ આવે પછી હું તમને લોકોને કહીશ કે કેવું રિઝલ્ટ આવ્યું. તમે લોકો રાઈસ વોટર જેટલું લો એનાથી થોડું વધારે એલોવેરા જેલ લેવાનું, અને પછી એમને બધી વસ્તુ નાખીને, એટલે કે કોકોનટ ઓઇલ, વિટામિન E ની કેપ્સ્યુલ અને ગુલાબજળ એ નાખીને પછી મિક્સ કરી દેવાનું. અત્યારે વરસાદ તો એટલો નથી આવતો, પણ વરસાદ ગાજે છે બહુ. કપડાં છે એ હજુ સુકાણા નથી, કારણ કે વરસાદ આવ્યો હતો ને એટલા માટે, અને એમાં થોડું છાંટા ઉડીને ભીના પણ થોડા થોડા થઈ ગયા, એટલે બધા નહીં થોડા થોડા જ થયા. તો એ પહેલાં
કપડાં સુકાય એ પહેલાં કચરો કાઢી લઈ. કાલે મારા ભાઈઓ છે એ બહાર ગયા હતા, તો એ અમારા માટે થીક શેક લઈ આવ્યા છે. તો હવે હું ને સોની થીક શેક ખાવાના. થીક શેક મારા ભાઈ ને એ લોકો અમારા માટે કાજુ બદામનો શેક આવે એ લાવ્યા છીએ. તો હવે હું ને સોની ખાઈ લઈએ. એ લોકોએ કાલનો થીક શેક ફ્રીજમાં રાખ્યો હતો, તો થોડો જામી ગયો છે હે ને. શરદી મટી ગઈ? શરદી મટી નથી તો પણ એને આઈસ્ક્રીમ થીક શેક ને બધું ખાવું છે. મટી જાય કેમ? તો અમે લોકો ટેસ્ટ કરી કે કેવી છે, કેવો છે થીક શેક. સારો છે. અમારે લોકોને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને આજે અમે લોકો રસોઈમાં ખીચડી તો કરવાના જ છીએ. તો પહેલાં ખીચડી મૂકીશું. તો બધાની પહેલાં ખીચડી મૂકીશું. અત્યારે ખીચડીમાં પહેલાં હળદર ને મીઠું નાખીશ. અત્યારે ખીચડી ઉકળે છે તો એમાં જ ઘી નાખી દઈશ. ઉકળતી ખીચડીમાં ઘી નાખવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે. અને હવે કુકર બંધ કરી દઈશું. અમે લોકો શાકમાં આજે રીંગણાનો ઓરો કરવાના છીએ. તો એમાં તેલ લગાવી દીધું અને હવે અમે લોકો રીંગણ છે એ શેકવા મૂક્યા. તો એમાં અમે પહેલાં ચાકેથી ચેકા પાડતા હતા કે અંદરથી ને એ સારું એવું બફાઈ જાય. તો એ ચેકા પાડતી હતી તો ચાકુ ખબર નહીં, તો મને ચાકુ આંગળીમાં લાગ્યું 2 જગ્યાએ. એક રીંગણ અમારે શેકાય છે અને એક હજુ શેકવાનું બાકી છે. અને અત્યારે સોની દોટ બાંધે છે. અત્યારે હું જે મને લાગ્યું છે ત્યાં હું બેન્ડેજ લગાવું, કારણ કે ત્યાં પછી ટમેટાનો અને ડુંગળીનો રસ અડે તો બળે, તો ન બળે એના માટે હું અત્યારે બેન્ડેજ લગાવું છું. બેન્ડેજ લગાવાઈ ગઈ. રોટલીને તો હજુ વાર છે. તો રીંગણાનો ઓરો કર્યો એટલે લસણવાળી ચટણી જોશે, તો હજી લસણ ફોલવાનું બાકી છે. તો હવે લસણ ફોલીશ અને થોડી વાર પછી રોટલી કરીશું. અમારે લોકોને અત્યારે ઓરો પણ બની ગયો. 2 ઓરા બનાવ્યા છે, એક કાચો અને એક વઘારેલો. આ કાચો છે એમાં ડુંગળી ટમેટું અને મરચું નાખેલું અને લસણની ચટણી, અને આ વઘારેલો છે. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. પ્રેક્ટિસમાં જવાનું એ લોકોને હજી કોલ આવશે તો પ્રેક્ટિસમાં જવાનું છે, નકર નહીં જવાનું.
તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.